આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સાબુદાણાની ખીચડી। તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે સાબુદાણાને આપણે લગભગ 4 થી 5 કલાક પહેલાં હુંફાળા પાણીમાં પલાળી રાખવાના છે। પછી એને આ રીતનું જે કાણાવાળું બાઉલ હોય એમાં કાઢી અને 10 થી 15 મિનિટ રહેવા દેવાના, બધું જ પાણી નીતરી જાય પછી જ આની આપણે ખીચડી બનાવીશું, સાબુદાણાની ખીચડી। હવે સાબુદાણાની ખીચડીમાં સાબુદાણા એ સિવાય બટેકાને બાફીને આ રીતે ફોલી અને નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે। જો તમે બાફેલા બટેકાની બનાવવા માંગતા હોય તો આ રીતે બટેકા લેવાના, અને જો તમારે બટેકાને બાફવા ના હોય તો કાચા બટેકાની એકદમ પાતળી સ્લાઇસ કરીને પણ તમે આ વસ્તુ બનાવી શકો છો। પ્રોસેસ સેમ રહેશે। અગર કાચા બટેકાવાળી બનાવશો નાની પતલી પટ્ટીવાળી તો તમારે એને થોડી વાર ચડવા દેવા પડશે અને પછી સાબુદાણા નાખીશું। અને આમાં કેવું કે બટેકા નાખ્યા પછી તરત સાબુદાણા નાખી શકાય છે। બાકી લીલું મરચું છે, મીઠો લીમડો છે, ખાંડ છે, તલ છે, સીંગ છે, જીરું છે અને મીઠું છે। મીઠુંમાં સિંધાલું મીઠું લેવાનું છે, અને તમે લોકો જો હળદર અને લાલ મરચું નાખવા માંગતા હોય તો નાખી શકાય છે, પણ ફરાળમાં ઘણા લોકો હળદર નથી ખાતા હોતો તો અત્યારે આપણે નથી નાખતા, રાઈટ। અને લીંબુ, અને પછી આપણે કોથમીરથી મતલબ ગાર્નિશ બી કરીશું ને થોડી અંદર પણ નાખીશું। એ સિવાય ટામેટા પણ કટ કરીને આપણે આની અંદર ઉપર ભભરાવીને ખાઈ શકીએ છીએ। અને દાડમ એટલા માટે કે ખૂબ સરસ લાગે છે સાબુદાણાની ખીચડીમાં ઉપર ભભરાવીને ખાવામાં। અને જો કેવડો આપણા પાસે અવેલેબલ હોય, બાલાજીનો કેવડો છે કે કોઈ બી સિમ્પલ કેવડો, તો એની ઉપર નાખીને ખાવ તો પણ બહુ મસ્ત લાગે છે। બસ આ કરી વાત સાબુદાણાની ખીચડી વિશે। હવે આપણે કરીએ શરૂઆત બનાવવાની, રાઈટ। તેલ ગરમ થવા મૂકી દીધું છે મેં। તેલ ગરમ થઈ જાય પછી શરૂઆત કરીએ। તેલમાં માપ ઓછું વધતું લેવાનું છે। ઘણા લોકો કોરી બનાવતા હોય છે એકદમ, તો એવી વધારે સારી લાગે છે, અને કોઈને ઓઇલી જોઈતું હોય તો એ રીતે બનાવવાની છે। એડ કરીશું જીરું, લીલા મરચાં, આમાં હિંગ નથી નાખવાની કારણ કે ફરાળમાં યુઝ કરીએ છીએ, મીઠી લીમડી, સીંગ કટ કરીને પણ લઈ શકાય છે, પણ અમારા ઘરમાં અમુક લોકો સીંગ નથી ખાતા એટલે આખી સાઈડમાં કાઢી શકે એના માટે આપણે આખી લીધી છે। અને લીલા મરચાં, જો ઘરમાં નાના બાળકોને ખાવાની તો લીલા મરચાં મોટા કટ કરીને નાખવાના જેથી સાઈડમાં કાઢી શકાય। પછી તલ એડ કરીશું, અને પછી આ જે બટેકા છે એ બધા જ આપણે એડ કરી દેવાના છે। હવે બટેકા અને સાબુદાણાનું પ્રમાણ સરખું લેવાનું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે। હવે આને આપણે 30-40 સેકન્ડ માટે હલાવી લેવાની છે। બહુ વધારે આને કંઈ કરવાની જરૂર નથી કારણ કે બટેકા બાફેલા છે। જો કાચા બટેકાની પતલી સ્લાઇસ કરીને નાખી હોત તો લગભગ તમારે 10 મિનિટ સુધી એને સતત હલાવવી પડે, નહીંતર ચોંટી જાય, એટલે સતત હલાવતા રહેવાનું એટલે ચડી જાય, અને કચરી ચડવા દેવાની બહુ નહીં, પણ આ બટેકા બાફેલા છે એટલે કોઈ મોટો ઇશ્યુ છે નહીં, બરાબર છે। હવે સાબુદાણા એડ કરી દઈએ છીએ। સાબુદાણા 5 કલાકમાં એકદમ કમ્પ્લીટ પલળી જાય છે, એટલે બહુ વધારે પલાળીશું તો ચીપકો થઈ જાય, એટલે આ બરાબર છે। અને જો તાત્કાલિક કદાચ બનાવવાની થઈ કલાકની અંદર તો તમારે શું કરવાનું છે, સાબુદાણાને ગરમ પાણીમાં પલાળી લેવાના, તો તરત થઈ જશે। પણ બને ત્યાં સુધી આવા જ સાદા પાણીમાં પલાળશો તો વધારે સારું, ટાઈમ વધારે લાગે પણ સરસ બનશે। હવે મિક્સ કરીએ જ છીએ તો વધારે મિક્સ કરવામાં બટેકા બાફેલા હોય એટલે છૂંદાઈ જાય, એના કરતાં ખાંડ પણ એડ કરી દઈએ સાથે, અને લેમન પણ સ્ક્વીઝ કરી દઈએ, લેમનને પણ આમાં નિતારી દઈએ, અને પછી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે ટેસ્ટ મુજબ મીઠું, સિંધાલું મીઠું ઉપવાસમાં બનાવતા હોય તો, અને કોથમીર પણ એડ કરી જ દઉં છું, ફ્રેશ કોરિએન્ડર લીવ્સ, બરાબર। હવે આને મિક્સ કરી લઈશું, બાકી બધું રેડી છે। ખાંડ મીઠું આપણે આપણા ટેસ્ટ મુજબ નાખવાનું છે। રેડી છે આપણી ફરાળી ખીચડી। આમાં હળદર અને મરચું જો તમે નાખવા માંગો તો નાખી શકો છો, પણ અમે લોકો નથી નાખતા। આમાં થોડા દાડમ, થોડા ટમાટર, થોડી કોથમીર અને થોડો કેવડો એડ કરીને ખાઈશું। ખૂબ જ ટેસ્ટી લાગશે, ખરેખર ખાવાની ખૂબ મજા આવે છે ખીચડી। ફરાળી મસ્ત વાનગી છે, આને બનાવીને તમે નાસ્તામાં પણ ખાઈ શકો। તો બટેકા બાફવાનું ને એ બધું નહીં કરવાનું, ડાયરેક્ટ બટેકાને પેલા એ રીતે કરી અને પછી બનાવવાની। થેન્ક યુ સો મચ।